पाठ नंबर 15 पेज नंबर 50 દીપકાનંદજી આજે શુદ્ધ વ્યવહારથી શુદ્ધ નિશ્ચય તરફ જવાની જે દાદા ભગવાને સ્ટાર્ટિંગમાં જ વાત કરી શોધના કારણે જે કોમન સેન્સ અને એની તો એનો પણ જરા પેલા થોડું વિશ્લેષણ કરો. વિશ્લેષણ થઈ ગયું ક્યાં થઈ ગયું તો બાકી રહી ગયું, તમે ધડાધડ આગળ વાંચી ગયા. બીજું નહીં આગળ પણ હું ક્યાં પૂછું, તમે જવા દીધી ગાડી સાકર કે છે ને બધા જરા એની ઉપર વાત કરો કે આ શુદ્ધ ઉપયોગ કઈ રીતે પ્રાપ્ત થશે અને શુદ્ધ એટલે થઈ ગયા પછી પૂછો કે મારે કેવી રીતે મારું લગ્ન થાય છે એ જોડે એવી વાત ફરી પાછું ઘડીઓ શું કરતી વખતે ખ્યાલ નથી હોતો, પાછું નવેસરથી આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે. દૃષ્ટિ કોશી કરી આ તો થઈ ગયું. આ જરાક વાત કરો. અરે જ્ઞાન મળવાથી શુદ્ધ ઉપયોગ થયો, શુદ્ધ વ્યવહાર થયો, કારણ કે શુદ્ધ ઉપયોગ શરૂ થયો. શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થવાથી આ થયું. પણ હવે વ્યવહાર આદર્શતા જોઈ છે એની આખો આપણી યાત્રા છે. કેવી રીતે કોમન સેન્સ આવે. હવે ગાડી કદાચ કે નહીં બધા જોડે ભાવે, આ તો તમારી જોડે પણ ભાવે. આ વાંચી ગયા એ તમે તો કીધું બોલી ગયા એ છે ને, પણ એમાં આગળ પ્રશ્ન હવે તમારી ગાડી કશે અટકે, કશે તમે ડિપ્રેસ થતા હોય, તમે કોઈ એટલે આ કોમન સેન્સના કારણથી ના હોય તો કોમન સેન્સ નથી. યસ એક્ઝેક્ટલી. તો એ કોમન સેન્સ અને શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ વ્યવહારના કારણે શુદ્ધ ઉપયોગ અલા તમે કઈ જાવ 83 મૂકો ઊંધી દિશામાં તમે સવળી કરો. આપણને કૃપાથી પહેલા હવે છૂટું પડી ગયું છે એટલે વ્યવહાર શુદ્ધ થઈ ગયો. બરાબર. વ્યવહારમાં આદર્શતા નથી. હવે કોમન સેન્સ ને બધું આવશે તો એની રીતે આદર્શતા આવી જશે. હવે કારણ કે હજી આપણે જ્ઞાન લીધા પછી પણ
અસરો થાય છે થાય છે. કેમ તો કે કોમન સેન્સ નથી. હવે બધા વચ્ચે આવે આ સત્સંગમાં આવે કોમન સેન્સ થઈ જાય ધીમે ધીમે બધા જોડે ફાવે કીધું નહીં કોઈ કેમ રહેવા આપણે ફાવે નહીં પૂછાયા કરે કે હવે શું કરવું? પછી મુસલમાનનો દાખલો આપે કેવી રીતે એમની બીવીને પ્રેમથી રાખે. આ તો બધા દરવાજા બંધ થઈ જાય ખોવાઈ જાય હવે શું કરવું? એટલે બધી પેલા એ કે આવું બહુ છે બધા. બોલો તમારી ગાડી કશે અટકી દે કોઈની જોડે બધા જ જોડે ચાલી જાય આગળ. અત્યારે તો ચાલી જાય. અમારી જોડે અટકી જતી હશે. એટલે હવે રેટિંગ જરાક અઘરી ફાઇલ હોય છે બધી. એમની મરજી પ્રમાણે નથી થતું ને એટલે અઘરી ફાઇલ થઈ જાય. એવું થાય પોતાને મરજી પ્રમાણે ના થાય ને ફાઇલ અઘરી થઈ જાય. જો આપણે જે જ્ઞાન મળ્યું છે આજ્ઞા મળી છે ને એ આજ્ઞાના ઉપયોગથી આપણે શું કરી શકીએ એમ છે ખબર છે? જે બાજી આખી આપણા વિરોધમાં હોય ને આખી પાર્ટી આપણા પક્ષમાં થઈ શકે. એ પાર્ટીને બી ખબર નહીં પડે કે આ કેવી રીતે થઈ ગયો. માત્ર બિલકુલ સમજ પડવાનું હતું પણ આપણા પક્ષમાં એ છે કરે એ સંભાવે નિકાલ કરવાનો એમાં બળ છે. આટલું શુદ્ધાત્મા જોઈએ છે સંભાવે નિકાલ કરવાનો વિષય એ આવી રીતે અને પછી આપણે પ્રાર્થના કરી હોય એ શુદ્ધાત્મા ભગવાન હરેન્દ્રભાઈના શુદ્ધાત્મા ભગવાન અમૃતભાઈને એ શક્તિ આપો પ્રેરણા આપો કે મારા પક્ષમાં સહી કરે કારણ કે મારો હેતુ કલ્યાણનો છે ખુશીનો નથી. એમ થઈ તમને ખબર નહીં પડે તમે સહી કરી નાખ આવા જ લાગે. હું મારો ફોન આવે એટલે તમે પહેલા આ પ્રાર્થના મૂકો છો. આ તમને ગુંડવણી બતાવી કે આ અક્રમિતા કેવી રીતે કામ કરે બીજું કેવી રીતે કામ કરે. તમે દાખલો આપો. આજે વાત નીકળી છે ને કોમન સેન્સ ના દાખલો. આ 3 વર્ષના ઝૂમ ઉપર હું આવ્યો ને જ્યારે જોઉં ને ત્યારે હું ભૂત જેવો હોઉં કમ્પલસરી કોઈને ગમે કે ના ગમે પણ એનું પરિણામ શું આવ્યું ખબર છે? ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગમે તે સંજોગોમાં મને માઇક આપી દે ને મારી ગાડી ચાલવા માંડે ધક્કો મારે ને એટલે હું રસ્તો નીકળી જાય. એ ચેન્જ તો મને બી નથી ખબર પણ એ શું કે આટલા બધા વખત થયું એટલે હવે શું કે શું પડી ગઈ કે ગાડી અટકતી નથી રહેશે. એ ખબર પડી આવે એટલે મને દાખલો આપ્યો જે પ્રેક્ટિકલ હું પણ અનુભવ કરું છું અને બધાએ સમજે. બોલો બીજે કોઈને અચાનક કીધું હોય ને તો એની ગાડી યાર અચાનક કીધું તો કેવી રીતે મને ફાવે ખબર પડી બરાબર. એવું નહીં થાય. પણ આમાં 3 વર્ષ તમે એક સરખું ઝૂમ પર જે અનુભવ આવ્યો એ અનુભવ બી તમને કામ લાગે છે. અનુભવ તો મને તો કામ લાગે જ ને કે પછી ગમે ત્યારે એમ થાય કે આપણે કંઈક આવ્યું છે આપણા ભાગે કંઈ કરી કે કોઈ પણ એવું નથી. આ તો હું એમ કહું છું. હવે તમે બીજી દાખલો સંતોષાનંદજી છે ને કોઈ પણ કરતા કોઈ પણ પ્રકારના ગરબા ગાતા હોય એને ધકેલી દે ને વચ્ચે એ ચાલુ થઈ જાય નથી પ્રોબ્લેમ આવે. અમે તમને દાખલો આપ્યો પ્રેક્ટિકલ દાખલો આપ્યો મારા જેવાનું હું કહી દીધું. એટલે એમનો અનુભવ ત્યાં વધારે છે તમારો અનુભવ આ બાજુ વધારે છે. બધું એવું જોઈએ ને પણ આ વાત સમજવાની મુદ્દામાં પણ આ તો તમને પર્ટિક્યુલર દાખલો આપ્યો બાકી
કોમન સેન્સ મળે છે કે એવરીવેર એપ્લિકેબલ. કોઈ પણ સંજોગોમાં તમે ડિપ્રેસ નહીં થાવ, કોઈ પણ સંજોગોમાં ગુચાવ નહીં, ત્યાં તમારી એડેપ્ટેબિલિટી તરત આવી જાય. પછી તમારી ગાડી અટકે નહીં તો કોઈ પણ જગ્યા આવે. જે અત્યારે નઠારો માણસ હોય ને, જેની જોડે કોઈને ફાવે નથી, એ તમને ફાવે. કોમન સેન્સ વાળાને ફાવે. મેં ક્યારે ની જોડે ગયો મૂકી દીધો યાર, માણસ જોડે મૂકો છો એમ કઈ તમે એમને હેન્ડલ કરી શકો એવા હોય તો તમે મૂક્યા, પછી પાછા તમે એવું કહે તો પછી અમે શું કરીએ? તમને કાઢો બહુ ગુસ્સાવાળા હોય, તમે દરની છટકી જાય, બહુ કડક હોય, કેટલા લોકો કે યાર હું એમની જોડે મને મૂકી દીધા, ત્યારે એવા લોકો જોડે મને મૂકે તો મને સુરાતા ના ટેસ્ટિંગ થઈ જશે એમ કરીએ. પીછી હટનો સવાલ જ આવે, ખબર પડી? બરાબર. હા, હવે જે હોય છે એ અંદરની પહેલી તો તૈયારી છે. તો કે નહીં આ એમ કરીએ. એટલે એટલા બધાની વચ્ચે આવેલા હોય ને, નેચરલી તમને છૂટ પડી જાય. એટલું એમાં જ્ઞાન નથી, એમાં નિશ્ચયનો સવાલ જ આવતો. એ આખું વ્યવહાર અને વ્યવહારનું જ છે, પણ તાળા પડી જાય. તમારી ગાડી અટકે નહીં. હવે નિશ્ચય સાથે જો આ હોય તો સોનામાં સુગંધ પડી એના જેવી વાત. ખબર પડી? ઓકે. અને એ પાછું કેવું છે, પોતાનો હિત સચવાઈને બીજાનો હિત. વન સાઇડેડ હોય તો પેલી સામા થઈ જાય, એ બતાવવાને દુઃખ થાય. પણ ના, એટલે આવા લોકો જોડે આપણે દાદા જોડે લઈ તો કેવી રીતે આપણે દાદા જોડે કેવી રીતે સંભાળ નિકાલ કરે. નાના હોય, મોટા હોય, ઉકેલા હોય, અગવડ હોય, ગામડાના હોય, પૈસા વાળા હોય, ગરીબ હોય, કોઈ પણ ભાઈઓ હોય, બહેનો હોય. એટલે આપણે તો ખાલી નક્કી કરવાનું છે કે દાદા આવું કરી આવે, એટલે પછી જુઓ તમે એક વખત જો કે આવું કરી આવે ને પછી તમે એ રીતે બટ કરો ને તો પ્રોબ્લેમ સમજાય. કેમ નહીં ખબર દાદા પર શક્તિ માંગી હોય તે હોય તે આગળ કંપની પૂરી થઈ જાય. અને રસ્તો હોય જ છે, આ તો આપણે ભટકી ચાલીએ છીએ એનો પ્રોબ્લેમ અડક છે. પછી અને બીજું કે આ શું નથી. ધીમે ધીમે બધાની વચ્ચે આવતા જાય તો શું થઈ જાય. ફની દાખલો જો પહેરેલા નથી હોતા ને ત્યાં સુધી બેન જોડે કેટલું વખત રહેવાનું થાય. બીજી પ્રેક્ટિકલ દાખલો હા અવાજ આવતો ચાલો વાત સાચી. લગ્ન થયું હોય ના થયું હોય ત્યાં સુધી કોઈ પણ ભાઈને કોઈ પણ બેનને વાત કરવાની, જો 2-3 મિનિટ વાત કરે કલાક સુધી બેસી રહેવાનું હોય તો ટેન્શન આવે. હવે મારે વાત શું કરવાની ખબર પડી. એટલે લગ્ન થયા પછી સાથે રહેવાનું થાય 24/7 જેવું છે. શરૂઆતના 15 મિનિટ જેવું તો એમ જ થાય. તો પછી આઈ ડોન્ટ નો એક્સપિરિયન્સ પણ ભૂંગળા પણ ના થાય. પણ એક વસ્તુ કહું, એક સત્સંગમાં આયા પછી એવું બધું થતું નથી. પણ આ તો એક પ્રેક્ટિકલ તમને કહું. પણ એ જ રીતે 5 વર્ષ પછી 2 વર્ષ પછી તમને કોઈ પ્રોબ્લેમ જ નથી આવતો. ટેન્શન
ટેન્શન પણ નહીં આવે, પ્રોબ્લેમ પણ નહીં આવે અને ઈઝી ગોઈંગ થઈ જાય. તો શું થયું? હવે સૂઝ પડી ગઈ. ખબર પડી? ખબર પડી કે આપણે તો હા નાખો ને. થોડી ખબર. આમાં તો આ ચીજની અંદર પરણેલાઓને તમારે કહેવાની જરૂર જ નથી. વર્ષમાં જ ખબર પડી જાય છે કે આપણું બધું સમજી ગયા. અને બાબા આ એક્ઝામ્પલ આપ્યું, પ્રેક્ટિકલ ખબર પડે, પોતાને બધાને સમજાય કે લગ્ન પહેલા આવી રીતે બેસવાનું થાય તો મૂંઝાઈ જાય, શું કરું ખબર નહીં પડે એમ કહેવાનું. અને પછી 2 વર્ષ પછી કોઈ પ્રોબ્લેમ નહીં. એ પણ ઈઝી તમે પણ ઈઝી. બરાબર. એ વાત છે. એ વાત. એવી રીતે કોઈ પણ પરિસ્થિતિમાં તમે ઈઝી થઈ જાય. હા, હવે એક વસ્તુ કેવી છે, કોઈ જાણકાર વ્યક્તિ જોડે તમને બેસાડે તો તમને વાંધો ના આવે. બરાબર. હવે કોઈને અજાણતા વ્યક્તિ જોડે બેસાડી દઈએ ને તો એને ખબર જ નહીં પડે શું કરવાનું. તમારા માટે કોઈ અજાણ છે જ નહીં. ખરેખર કોઈની જોડે ગમે ત્યારે બેસાડી તેને કોઈ પ્રોબ્લેમ જ નથી. તો મૂંઝવણ થાય. રાત્રિ 20 વર્ષ પહેલા ડેફિનેટલી થાય. ખબર પડી? એ વાત એટલે જ બધાની વચ્ચે આ વાત જે શું કે તમને આગળનો રસ્તો જડે, તમારી ગાડી વચ્ચે અટકી જાય નહીં. ખબર પડી? આ સત્સંગમાં પણ એવું સત્સંગ આખો જ્યાંથી સત્સંગની ભૂમિકા આવે છે ને, પહેલા તો અટકી જ જાય, માણી નીકળે છે. અને પછી જે નીકળતી જાય તો પૂછેલું હોય ને તો એ 4 વાક્ય પતી જાય. પછી એને બધું બ્લોક બીજા એમ કરી નથી. એટલે પછી એક આગળની ભૂમિકા એવી થાય કે તમે પૂછેલું આ હોય ને તો આખી દુનિયા ફેરવી આવે તમે. જે એમને તમારા એક સવાલ પર આખો 2 કલાક કાઢી શકે. આ ગલીમાંથી પેલી ગલીમાંથી પેલી ગલીમાંથી પછી આ ગલીમાંથી પછી કઈ ગલી આખી ફરી આવે. સમજાય ગયું? તમારો સવાલ તમે ભૂલી ગયા કે મેં તો બધે ફરી આવે ફેરવી આવે ને તમને સવાલ કરજો તો ભૂલી ગયો, મને ખબર પડી ગઈ છે. રાઈટ. એવું જોવામાં આવે તો આવે. હા અને આ ભાઈ ગીતા બેને કહી દીધી. જય શ્રી મોબાઈલ અને ટેકનોલોજી જે છે હા. એને કોમન સેન્સ એટલે એનાથી કોમન સેન્સ આપણે થોડી ઘટે એવો વિષય થાય કે મોબાઈલ અને ટેકનોલોજી એવું છે ને કે યસ વધે પણ ઘટે ના વધે પણ તમે એને કેવી રીતે લો છો એની પછી એમાં ટાઈમ પાસ વાળી અને બધી મજાક મસ્તી વાળી એ બધી એટલી બધી મસાલા વાળી વસ્તુ આવે છે ને તો એનાથી કઈ નહીં વધે. એનાથી ખાલી તમને મનોરંજન થાય, બાકી ઘણી બધી જાણકારી એકચ્યુઅલી આના લીધે એટલે કમ્પ્યુટરના લીધે ફોનના લીધે એટલી બધી ઇન્ફોર્મેશન મળેલી છે ને. એકચ્યુઅલી આ કમ્પ્યુટર છે ને એમાં ઘણી બધી બાબતો એક કરીને મૂકેલી છે. એટલે હું પણ પોતે જોઉં ને એ બધી વસ્તુ કામ લાગે. એ કેવી રીતે કામ લાગે એ બધા વાંચેલી હોય ને એટલે પછી એમાં દાખલા નીકળે એ બધું. એટલે કોઈ પણ મેટર છે ને કે આટલી મેટર હોય ને તો આટલી આમ કરી નાખી બ્રોડ સમજણ આવી શકે. એવી રીતે એટલા બધા દાખલા હવે એકના ડાયરીમાં લખી નાખો માં એ હોય એવી. અને કશે ને કશે
આપણને મળતું જાય કે હમણાં આપણે વાંચ્યું ને એમાં અમુક વસ્તુ કોમેન્ટ સેન્સમાં શું આવે એ બધું બહુ સરસ આપે એટલે હવે એ તમે ખાલી એની નોંધ થઈ જાય ને એટલે પછી તમને એ હેલ્પફુલ થાય આપણે એટલે બધી વસ્તુ છે માણસ હતું કારણ કે આમાં કમ્પ્યુટરમાં હવે ઇન્ફોર્મેશન બહુ છે તમે જે નાખો ને એટલે તરત જ ધડકત કરીને આવી જાય એટલે તમારી જાણકારીનો વ્યાપ બહુ વધી જાય એક્સપાન્સ બહુ વધી જાય એટલે એ રીતે આ ઉપયોગી છે એટલે એનું સ્પેસિફિક જ્ઞાન તો બીજું બધું અમારે બધા ટાઈમ બહુ કાઢે છે તો એ કામનું નથી એનાથી બિલકુલ નથી એનાથી તમારે કલાકો જતા રહે છે આખી રાત નહીં સુવું હોય ને ઘડિયાળ જોઈને તમને સુવાનું થશે કે આટલા વાગે જાઓ બીજો કાલે નહીં તો પ્રોબ્લેમ થશે બાકી આખી રાત નીકળી જાય તમને ખબર ના પહેલામાં તમે નોર્માલિટી કારણ કે તમારી આખી સમજણ અને એમાં મનોરંજન નથી તમે એક સમજણનો ભાગ આપો એટલે છે આપણે જે તમે કીધું કે આપણાથી ઘણી ઇન્ફોર્મેશન મળે બરાબર એ સિવાય બીજું હવે જે જનરેશન છે એ સિવાય બીજું બી બધું જોતું હોય તો બીજું મનોરંજન નહીં કરવું તો એના લીધે કોમન સેન્સ તો ઘટે જ છે કે એ લોકોને સૂઝ નથી આવતી કોઈ એ બરાબર છે મનોરંજનના ભાગમાં પણ વચ્ચે વચ્ચે વિઝડમ વાળી વસ્તુ હોય છે એટલે આપણે જાગૃત છીએ ને તો વિઝડમ વાળો ભાગ પણ તમને મળશે મનોરંજન સાથે એટલી મનોરંજન નથી એટલું મનોરંજન નથી મનોરંજનમાં પણ ઘણી બધી વાત સમજણની કહી દેતા હોય એટલે એ આપણને મળી જાય આપણે હંમેશા આજે પરિસ્થિતિ કેવી છે એક કિલોના કચરામાં એમ કે મનોરંજન એટલે કચરામાં 1 કિલોના તમને 2 ગ્રામ વિઝડમ ન મળે કોઈ વખત 10 ગ્રામ મળે કોઈ વખત 50 ગ્રામ મળે મળે ખરું બિલકુલ મળે તમારો હેતુ મનોરંજનનો છે તો તમને આ 10 ગ્રામ નહીં મળે તમારો હેતુ આના માટે છે તમને ચોક્કસ મળે એટલે મનોરંજન સાથે સાથે થાય પણ તમને પેલું પણ મળે ડાયરીમાં ઘણું બધું લખેલું આવે આવું કંઈ જોયેલું હોય તો એટલે કહેવાનું શું કે આવી રીતે જે વાંચેલું હોય સાંભળેલું એ છે એનો મતલબ શું છે કે સામાન્ય રીતે કોણ છેતરે હા પણ તમે જેમની પાસે કઈ લેવા ગયેલા હોય તે લોકો છેતરે ને તમને બે વસ્તુ જોઈએ છે પણ તમને છેતરે હવે તમને જોઈએ છે અને છેતરાવ છો અને તમે શોધ બંધ કરી દો છેતરાયા એટલે તમને મળશે બોલો ને તમે શોધ બંધ કરી પણ હવે તમને ખબર છે કે મોટા ભાગના લોકો આવા છે પણ એવી રીતે તમે શોધ બંધ કરતા નથી તો છેતરાતા ત્યારે તમારી વસ્તુ તમને મળી જાય ખબર પડી એ વાત એટલે જાણીને છેતરાવાનો હેતુ શું છે કે તમને જે વસ્તુ જોઈએ છે ને એ પ્રાપ્ત કરવા માટે છે આમાં આમ રાખો આપણે કઈ લેવડ દેવડ હોય ત્યાં પણ છેતરાવું પડે એ તો સંબંધ હોય એટલે બધી છેતરાવવું નહીં પડે સમજીને છેતરાવવું પડે સંબંધ છે માટે એ રીતે પણ આપણે કલ્પનાની વાત કરતા તમે પ્રેક્ટિકલ થશો ને તો
તો તમને તરત સમજણ પડી જશે કે કેમ છેતરાવાથી છૂટી જવાય. છેતરવાથી નહીં છૂટાય. છેતરવાથી તમારું નુકસાન થાય, પણ જે છેતરાય ને એ છૂટતા જાય. અને જે છેતરાય ને તેની સૂઝ પણ ઉઠી લે, એ માણસની પરખ પણ એમને થતી જાય કે આ ઉપર છે. મનમાંથી નીકળે છે ને એ મનમાંથી નહીં નીકળે ત્યારે સમજણ વગર થયેલું છે ત્યારે. સમજણ સાથે હોય તો તમને સૂઝ પડતી જાય, માણસની પરખ થતી જાય. આજે અમુક લોકો એવા છે ને કોઈ જોડે 5 મિનિટ વાત કરે ને તો તરત એનું નામ કાઢી શકે. ક્યાં કહેવાય છે? હા, એવી રીતે ખબર પડી. એટલે મુદ્દો એ છે, છેતરવાથી નુકસાન છે, છેતરાવાથી છૂટી જવાય. તમને એમને તો ભેગા થાય નહીં ને. અને તમે કોઈને છેતરેલા હોય, કોઈ કરે તો કોઈ તમને છેતરે ને, એટલે છેતરાઈને છૂટી જાય. જેટલું સંભાવે નિકાલનો હા સંભાળો. પણ મનમાંથી નથી જતું. મનમાંથી બની જશે. હેતુ સંભાવે નિકાલનો થશે ને એટલે મેળે જતું છે. હા આપણે શું કહીએ, કોઈ પણ વ્યક્તિ છે, હા તપાસ કરો. તમારી જોડે કેટલો વખત હોય તમારા ઘરના નજીકના સંબંધો સિવાય, એમને ઘરના લોકો તો આપણે માફ કાઢીએ ને, તો એ લોકો સિવાય તમે બીજા લોકો જોડે કેટલા સાથે હોય? એ તોડનો તમને દાખલો આપું, પ્રેક્ટિકલ દાખલો આપું. જે મારી સાથે ત્યાં નામગુણીમાં રહી છે ને, 24 કલાકમાં ક્યાં જ રહે છે. હા, પણ અમારું ઇન્ટરેક્શન અડધો કલાક 1 કલાક જ હોય. ખબર પડી કે તેની રૂમમાં બેઠા હોય, હું અહીંયા બેઠો હોય, તો હવે હિસાબ કાઢે ને કે એક જ છત નીચે છે, તો ઇન્ટરેક્શન એવું છે. તમે ઘરમાં 2 જણા છો, 3 જણા છો, 3 જણા તમે તમારું કામ કર્યા કરો, 10 કલાક છૂટા, 14 કલાક રહ્યા. એ 14 કલાકનો તમે હિસાબ કરો ને, 3 કલાક માંડ હોય સાહેબ. ના ના એક કલાક નહીં. એવું કહું છું. એવું કહું છું. તો બીજા લોકો જોડે કેટલું, અને ત્યાં આપણે છેતરાવાનું થાય છે. દરેક છેતરાતા હોય. છેતરાતો હોય એટલે કેવી રીતે? એ પણ ઘણું કંઈ કામ કરી શકે છે, પણ એ કામ કરતા જ ના હોય. એમને સમજાતું પણ ના હોય. સમજાતું ના હોય એટલે એ કરી શકે હોય પણ નથી કરતા. તમે કહી કે આને ઘડીએ શું કહેવાનું, એટલે તમે તમારી રીતે કરી નાખો. તો કેટલી કસરત કરવાની? તમે કહો કે આ પડી તો દેખાતું નથી, મૂકી ના દેવું જોઈએ એમ કરીને તમે આખો દિવસ કચકચ જ થયા કરો. એને તમે મૂકી દીધું હોય તો થઈ ગયું કામ. તમે આ રૂમમાં આવ્યા પણ પેલી રૂમમાં પંખો ચાલુ હતો, આ એક તો રોજ થાય. તો પછી એ કે તમને દેખાય તો બંધ કરી દેવું તો ને મગજમારી શું કામ કરો? મને હવે બધું યાદ નથી રહેતું. એ પણ બને કે નાની નાની વસ્તુ શું મગજમારી કરે. હવે તમને મોટી લાગે પણ એમને નાની લાગે તો શું કરવાનું? પછી તો ગુસ્સો એવો આવે ને કે તમે બહાર ગયા કંઈક વસ્તુ લેવા તો પેલા આને લાઈટ બંધ કરી નાખે. અમને એમ થાય કે એ કામ કરું છું, બધું મારું ખુલ્લું છે, અને હું જરા બહાર કઈ વસ્તુ લેવા જતો ત્યાં લાઈટ બંધ કરી નાખે, પંખો બંધ કરી નાખે. તમારું મગજ ફરાય કે નહીં? હવે આ અતિરેક છે. અતિરેક ખબર પડે ને વધારે પડતું છે. હવે શું કરવાનું? પંખો એસી ચાલુ હોય બહાર બેઠો. રિમોટથી બંધ કરી દેવા. હા બસ. ના પણ એમને કેમ ના બંધ કર્યું? એટલે પછી પાછું કહેવાનું એમને, અને એવા ટોનમાં કહેવાનું ને કે એમને અંદર ફરી જાય. એવું આપણને ખબર બી નથી પડતી કે આપણે એવી રીતે કહેતા હોય.
તમે બાથરૂમમાં ગયા હતા ને તો પાણીના 2 ટીપા પડેલા હતા. બનાવેલી વાત નથી કેતો, બનાવેલી વાત નથી કેતો. આવું કે બીજું ખાલી ઉપર ટોપ મૂકી દીધું હોય કે કોઈ ઘૂસાઈ જાય. એના માટે આટલો બધો પકડાટ કરવાનો, પાણીના 2 ટીપા આખા કરીને. અમુક વસ્તુ કે તે બધું થઈ જાય. તમે ત્યાં પ્લસ ના કર્યું. એટલે પ્લસ કરવામાં તમારે ધક્કો જ મારો તો છેક અંદર ગયેલા બહાર આવીને પછી કઈ તમે પ્લસ નહોતું કર્યું એટલે તમારે પ્લસ થઈ ગયું. આવું થાય. કીધા વગર સાહેબ પાછું બીજી વાર ત્રીજી વાર રિપીટ થાય. થાય ને અમુક વસ્તુ જો હું એક જ વસ્તુ કહું, સામાન્ય રીતે નાના લોકો આવું નથી કરતા. અમુક ઉંમર થાય ને પછી એવું થાય ને તમારે કરવું નથી પણ તમને ખ્યાલ જ નહીં રહી પછી તો આવે તો પછી પૂછવું પડે એવી પ્લસ કરી હતી કે જુજો ને એના કરીને જન્મમાં હું ભૂલી ગઈ કે ભાઈ પ્લસ કરી એવું એ થાય. પણ વાત સમજવાની આ વાત એટલું બધું આપણે કહીએ ને એટલે જે બધા સાથે રહેવાનું થાય છે ને એ આપણે એમ લાગે રાગના સંબંધ છે તો એ છે દ્વેષના. જો રામના સંબંધ હોય તો બધું જ માં ગુસ્સો કરે તો કઈ કે તમે ગુસ્સો કરો તો વધારે હારા લાગે એમ કરીએ. આ તો જરા કે તમારો ટોન તો શું કેવું છે એમ કે આવી રીતે કઈ વાત કરવાની હોય એમ કરી દઈએ. મેં તો સામાન્ય જ વાત કરી તો તમને એમાં આવું લાગે તો શું કરવું એમ જેની જોડે સાથે રહેતા નહીં રહેવું કે હવે એ વાત સમજવાની કે આ હિસાબ અને એમાંથી છૂટવા માટેનો રસ્તો આપણને મળ્યો છે. હવે નીકળી જવા એવું શીખવાડે છે આપણને વ્યવહાર શીખવાડે એટલે આપણે પકડ નહીં પકડવાની, આપણે સમજીને આગળ વધવાનું. જય સચિદાનંદ. પેજ નંબર 50 પ્રશ્ન કરતા પણ એમાંથી તારણ નીકળે નહીં. તારણ ના કાઢે દાદા, તારણ ના કાઢે સ્વાર્થી બધું તારણ ના નીકળે. આ સાધુ આચાર્યો કે જેમણે ભાવના કરેલી હોય ને કે હવે પહેરવું જ નથી તે તો તારણ કાઢેલું તેને લીધે. કુદરતી બક્ષિસ. પ્રશ્ન કરતા દાદા એ કોમન સેન્સ જે છે તે કેવી રીતે આવતી હશે? એ જે ખોટા શું જે કહે છે એ કેવી રીતે દાદાશ્રી? એ તો પૂર્વનું બધું. પ્રશ્ન કરતા એ પૂર્વનું દાદાશ્રી પૂર્વનો સામાન બધો લઈને આવેલો એ તો લાવેલા હોય ને સમજણ પડી જાય તરત બધાને. ગુજવાળો બધાનો કાઢી આપતો હતો. તેથી અંબાલાલ ભાઈ કહે ને નહીં તો કોઈ કહેતું હશે કે 6 અક્ષરથી કઈ બોલાતું હશે, આમ 4 અક્ષરે બોલતા અઘરા પડે છે લોકોને. પ્રશ્ન કરતા એ બરાબર છે દાદાશ્રી. બધાનો 500 માણસોનો ગુજવાળો પડ્યો હોય ને ત્યાં નહોતું તોય ગુજવાળો બધો કાઢી આપતો હતો. સોલ્યુશન કરેલા. પાછું મારા એકલાના નહીં બધાના. બધા આવે ને એ બધા ગુંચાયેલા હોય તે મહીથી નીકળે. આ કબાટમાં માલ બહુ સારો. પૂર્વ ભાવે કંઈક કરેલું ને બધું. પ્રશ્ન કરતા આ પહેલા સંસારના નિવેડા નીકળતા હતા, હવે અહીં કાયમના નિવેડા નીકળતા હતા દાદાશ્રી. હા. પ્રશ્ન કરતા એમાં કઈ બહુ ફેર નથી પડ્યો દાદાશ્રી. ના. પ્રશ્ન કરતા અને તે દાડે ટોળાના ટોળા રહેતા બહાર, આજે ટોળાના ટોળા પાછા દાદાશ્રી. હા. પ્રશ્ન કરતા દાદા આ તમે લોકોનો ગુજવાળો કાઢી આપતા હતા એટલે એવી બુદ્ધિ કળા ડેવલપ થયેલી ને દાદાશ્રી. એ ગમે તે હોય પણ પૂરો ભાવનો માલ બહુ સરસ લાવેલો
એમે દિવાળીના દાડે પગે લાગવા આવે લોકો, ભાઈબંધ ભાગીદારો બધા પ્રશ્ન કરતા કે આગલી પુણ્યાઈ ખરી ને દાદાશ્રી, પુણ્ય તો ખરી, પણ આ માલ બહુ સારો ફરી લાવેલો પૂર્વનો, વ્યવહારિકતા બહુ, આખું જ્ઞાન ને બધું લઈને આવેલો. એ જ્ઞાન તો આ પ્રગટ થયું ત્યારે જ્ઞાન થયું, નહીં તો ત્યાં સુધી બુદ્ધિ રૂપે હતું. પ્રશ્ન કરતા દાદા, વડોદરામાં જૂના માણસો એમ કહે કે કોઈને તકરાર થઈ હોય ને તો પહેલા દાદાને યાદ કરે, કોઈને કોઈ ડખો પડ્યો હોય ને તો પહેલા તમને યાદ કરે. ડખો પડે ને કોઈને ઝઘડા થાય, દાદાશ્રી તમને સી રીતે ખબર પડી? પ્રશ્ન કરતા બધા જે જૂના મળે છે એ બધા અમને કહે કે અમે આ રીતે ઓળખીએ કે અમારા કોઈનું જો કોઈ વાંચ્યું હોય તો ઉકેલી આપે દાદાશ્રી, ઉકેલી આપે. પ્રશ્ન કરતા હા દાદાશ્રી, એ ઝઘડા થાય એનો નિકાલ કરી આપો, એ ગૂંચો પડેલી હોય તે ઉકેલી આપો. તમને કહે ખરા? વાહ. પ્રશ્ન કરતા હા, એ બધા જૂના માણસો મળે એ કહે દાદાશ્રી, આ તો અમે 30 વર્ષની ટચમાં જ નથી લોકોના, એટલે ભૂલી જાય લોકો તો, એટલે ભૂલી જાય કેટલાક તો. અને હું પહેલા તો રોડ પર ફરતો જાઉં ને તો દર ત્રીજી દુકાન વાળો મને બોલાવે. અત્યારે તો હું દુકાનોમાં જઉં ને તો કોઈ મારો ઓળખાણ વાળો નથી મળતો, કારણ કે હવે છોકરા બધા કોઈ પણ ઓળખાણ વાળા જ નથી. મારી જોડેના બધા ચાલ્યા ગયા. તે કોઈ કહેનાર મળે છે ખરો? મળે દાદા, ઘણા મળે દાદાશ્રી. મને ગુંજો કાઢી આપે. પ્રશ્ન કરતા હા, તમે કોમન સેન્સ થી ગુંજો કાઢી આપો દાદાશ્રી. કોમન સેન્સ કોને હું કહું છું? એક માણસ કહે કોમન સેન્સ તો મારે છે. મેં કહ્યું લે ને, તાળો ઉગાડ ને. ઘેર પહેલી જોડેનો તાળો વસાઈ જાય છે એ તો ઉગાડાતું નથી, અને તાળો વસાઈ ગયેલું અમે ઉગાડી આપીએ. એટલે એ કોમન સેન્સ નો અર્થ મેં મૂક્યો છે પુસ્તકમાં. કોમન સેન્સ નો અર્થ શું? એવરીવેર એપ્લિકેબલ. શું કહ્યું? પ્રશ્ન કરતા એવરીવેર એપ્લિકેબલ, રાઈટ દાદાશ્રી. એ કોમન સેન્સ એવરીવેર એપ્લિકેબલ, બધા તાળા એ ઉગાડે, બધી જાતના કટાયેલા બધા તાળા ઉગાડી. પ્રશ્ન કરતા દાદા, આ જે વ્યવહારની બધી આવડત એ તમારામાં પહેલેથી? દાદાશ્રી એ બહુ સારી વ્યવહારની આવડત, બહુ સારી સૂઝ પડે. પ્રશ્ન કરતા એ એવી સૂઝ બધાને કેમ ના આવે? દાદાશ્રી હોય ખરી, પણ લોકના માની ઉડી જતી હોય. ત્યાં બેધ્યાન રહે, સૂઝ હોય પણ લોભ એને છે એટલે બેધ્યાન રહેતો હોય, તો એમાં એ સૂઝ શું કરે બિચારી? આ ક્રોધ માન માયા લોભ થઈ જાય છે આ લોકોની સૂઝ. પ્રશ્ન કરતા એટલે સૂઝ હોય તો ખરી દાદાશ્રી, હોય સૂઝ તો હોય. પ્રશ્ન કરતા હોય તો ખરી જ, પણ એ જાગૃત કરવાની હોય દાદાશ્રી. પણ સૂઝી દિવસે જો તમે એને બેધ્યાન ના રહો ને તો પછી ઉંમર વધતી જાય સૂઝી. પ્રશ્ન કરતા બરાબર દાદાશ્રી, પણ તમે તો તમારા ક્રોધ માન માયા લોભમાં એટલે આ બાજુ બેધ્યાન જ રહો છો, એટલે પછી શું થાય? અને અમે તો એ સૂઝમાં જાગૃત રહીએ. પ્રશ્ન કરતા દાદા, એ સૂઝ જે છે એ અહંકારથી ગંકાઈ જાય ખરી? સૂઝવાળા માણસને જો અહંકાર પાછો કંઈક હોય તો એનાથી એ શું ગંકાય ખરી? દાદાશ્રી ના, એવું નહીં. એ અહંકારથી ગંકાતી નથી, ફક્ત સૂઝવાળા માણસોના પરિચયથી એ વધતી જાય છે. અહંકાર એને કશું કરી શકતો નથી. દારૂ કશું કરી શકતું નથી ને, દારૂ નહીં ગાંજો એ બધું કશું એને કરી શકતું નથી. ફક્ત હલકી સૂઝ વાળાની જોડે પડી રહેવાથી સર્વાંગ સંસર્ગથી સૂઝ ઓછી થતી જાય છે. હલકા લોકોની સૂઝ હોય હલકી, તેની જોડે પરિચયમાં આવવાથી સૂઝ ઓછી થતી જાય.
પછી એ ગુંચવાતા હોય ને આપણને ગુંચવે, એટલે સંસર્ગ બહુ સારો રાખવાનો, સૂઝવાળા હોય. આ કવિએ બહુ સૂઝવાળા હોય. એક સેકન્ડ આમાં સૂઝ અને લોભ એવું સમજાવો ને કે આવું રીતે કરી આમાં શું છે, જે બહુ સરસ કીધું છે કે જ્યારે લોભનો ભાગ હોય ને ત્યારે સૂઝ પડે ને પણ લોભ એને ખેંચી જાય. લોભના લીધે બેલેન્સ રહી શકતા નથી, એટલે લોભ કામ કરી જાય, એટલે કે બે ધ્યાન રહેતો હોય. કારણ કે ધ્યાન બધું લોભમાં છે, પોતાનો લાભ કરવા માટે. સૂઝ એટલે સમાધાન કરીને નીકળી ગયો, પણ એનું ફોકસ લોભ પર છે, એ કાઢી લેવા માટે છે, પોતાનો લાભ કરી લેવા માટે. એટલે પછી ત્યાં કાચા પડી ગયા. એક્ઝામ્પલ બોલે સામાન્ય રીતે મારે જ્યારે કોઈની પાસે પૈસા કઢાવવા હોય ને ત્યારે આખી વાત હું બીજા માટે લઈ જાઉં, પણ એક વસ્તુ જ્યારે મને છૂટવા માટે હોય તો સીધું છૂટી જાય, કારણ કે મારે પેલો લાભ કરવો છે. એટલે બધું ગણિત એમાં વપરાય, અને છૂટવું હોય છૂટી જાય. એટલે સૂઝ હોય પણ જ્યારે આવો લોભ વચ્ચે કામ કરતો હોય ત્યારે એ સૂઝનો ભાગ કામ નથી કરતો. એ લોભના હેતુ કરીને આખી એમની વૃત્તિ એવી રીતે જાય છે. ખ્યાલ આવે છે? આ છોકરાઓ છે, હવે એમને તમારે ઇમિડિયેટ એટેન્શન દ્રષ્ટિ એવી તો અંદર છે, તરત જ મોડું કરી ગયું. એટલે હવે જો એમની જોડે તમારે બીજું કોઈ મોટિવ નથી તો તમે એને બહુ સારી રીતે રહ્યા કરો. જેને કોઈ મોટિવ હોય કે એની પાસે આ કરાવવું હોય કે તે કરાવવું હોય ને કરાવવું હોય ને પછી એટલી છેટી ગયો કાનમાં નથી કરતું. પકડ સ્ટ્રોંગ હોય એ બાબત એ મારે કરાવવું છે એટલા માટે જીત હોય એમાં એ મારે કઈ પણ મોટિવ જુદો છે એટલે હવે એ લોકોને ખબર પડી ગઈ. એટલે આખું એ રીતે સમજતા તમારા ડીલિંગમાં મારે કંઈક જોઈતું નથી તો મારી બધું ગણિત એના આધારે પછી ચાલશે. ખ્યાલ આવ્યો? નહીં તો હેન્ડલિંગથી બીજું નથી કોઈને. જ્યારે મારો એક અલ્ટિમેટ મોટિવ થઈ જાય ને એ આશય બની જાય તો એ આશય પૂરો કરવા માટે પછી મારા બધા પગલાં એટલે પછી ત્યાં સમાધાન નહીં. પછી એ આશય કામ પણ કરે, પુણ્ય હોય તો આશય કામ કરે, પણ પાછળથી ખબર પડે એટલે કે મને મામા બનાવી ગયા, એટલે પાછળથી તમારે પર ચોકડી બનાવી એટલે પણ રિએક્શન આવે, મૂળ બનાવી ગયા એમ કહીએ છીએ. એટલે જેટલી નબળાઈ વાળો ભાગ છે ને તો ત્યાં સૂઝ હોવા છતાં સૂઝ હેલ્પફુલ થતી નથી. એ નબળાઈનો ભાગ ખેંચી જાય. આજે આગળ કહ્યું ને કે તમારે સંસદ ઉઠવા બેસવાનું એવા લોકો જોડે રાખવાનું સૂઝ માટે. આ શું પણ તમે સંઘ એવો રાખો કે જે લોકો પાસે આ વસ્તુ આપણી છત્ર શું છે? શબ્દ મને એક્ઝેક્ટ સંસર્ગ સંપર્ક આ વાત થઈ છે. સંસર્ગ. હા, સંસર્ગ. તો હવે એમાં કદાચ કોઈ કારણોસર તમારે ઉઠવા બેસવાનું એક ટાઈપના વ્યક્તિઓ જોડે બને જ નહીં અને તમારો વ્યવહાર નીચેના માણસો સાથે ડીલિંગ કરવા માટે આવતો હોય તો એમાં કઈ રીતે ઉકેલ લાવવો? ખબર પડી જાય કે આ બધા લોકો જોડે બેઠો હતો ને જેના લીધે આ મારના આવ્યું એમ નહીં. મારે હવે આ સૂઝને ડેવલપ કરવી છે પણ મારો હિસાબ એવો છે કે મારે એમની જોડે ડીલિંગ કરવાનું આવ્યું છે. તો તમારે ડેવલપ કરવી છે ને, ડેવલપ કરવી છે ને, બરાબર. એટલે એનો મતલબ શું છે કે મારે નોર્થમાં જવું છે, રાઈટ પણ ઉદયનો ધક્કો સાવ ઊંચો છે. રાઈટ.
તો એ ધક્કો હશે ત્યાં સુધી સાઉથમાં જશો, પણ જો ધક્કો કર્યો ને પછી ક્યાં હશો તમે? ક્યાં હશો પછી? નોર્થમાં આવવાનું શરૂ થશે. હા, પણ જે નોર્થમાં જવું જ નથી તો સાઉથમાં ધકેલાય તો ત્યાં બેસાડે છે. તો આ સંપર્ક જે કારણ ઊભું થયું છે એના કારણે મારી આવરણ કેટલું આવે છે? આવડે ને તો સુધીનો ધક્કો છે, માં ખાવાનો ભૂલ કરેલી છે ને એ રાખવા સત્સંગમાં આવવું છે. પણ હૃદયના ધક્કા એવા છે કે તમે સત્સંગનો મેળ જ પડતો નથી, પણ તમને સત્સંગનો ભાવ અંદર રહ્યા જ કરે છે. હવે જ્યારે તેનો ઉદય પૂરો થશે તો તમે ત્યાં આવશો, ત્યાં સત્સંગમાં જશો ને. સત્સંગમાં આવવા માટેના એ સંજોગો વાત આવે છે. એ જે પેલી જે કીધું ને કે અવળા લોકો આપણને મળે ને જે બધું થાય એ બધું થઈ શકે છે ઉદયના ધક્કાથી. પણ તમારો નિશ્ચય આમ છે ને એટલે તમને આગળ ભેગા કરીને જ રહેશે. ચાલો આપણે શું કહીએ? હિમંદર સાહેબ ભગવાન પાસે જવું છે, પ્રભુ તમારો દ્રષ્ટિ અને સેવા લાભ આ શું કર્યું? પ્રાર્થના મૂકી આપણે કે એની કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય જગતની કોઈ પણ વિનાશી મને શક્તિ નથી. શું કર્યું? નાની ગુરુ દાદા ભગવાનનું વિકલાંગ જ્ઞાન યથાર્થાય કરીને કેવળના કેવળ જગત કેવળ ચારિત્રમાં પરિણામ શું કર્યું? હમણાં ધક્કા બધા આ બાજુ ના અને જેવું આ પત્યું ને હવે શું રહ્યું સ્ટોકમાં? આજે ભર્યું ને તે દિશામાં જશે. સમજાય? એટલા અહીંયા એ દાદા એટલે દાદાએ કીધું કે તમારી આધાર પડાય ના પડાય તમે જોવાનું નથી, તમારા નિશ્ચય રાખો. મારો સવાલ એ થાય છે કે આ જે કંઈ પણ સંયોગ ઉભા થયા અને દિલીપ દરમિયાન જે કાળ ગયો એમાં માને આમાં આવરણ કેટલું આવે? મારી સમજણ શક્તિ શું આવરણ માનો કે આપણું એની અસર જે હોય તે પછી આવે. એમ કીધું કે ઓળા મળે તો પછી તમારી શું હોય તે ઓછી થઈ. હા, તો હું એ તમને કહું છું એનો માર છે તમારે. એના માર એટલે એટલા સમય કાઢ્યો એની અસર છે. એનો માર ખાવો પડે, પણ તમારો નિશ્ચય શું છે? પાછું તમે ત્યાં લઈ જાય. આટલી ખોટ ખાધી પણ જે પ્રોપર નિશ્ચય વાળા છે ને તે ધક્કાથી માં ખાય, ખોટ ખાય તો પછી પાછા ચડવા જ કાઢે છે. એ ખબર પડી તમને દાખલો આપો. આ જેટલા લોકોને સારા સંજોગો કે સારા લોકોનો સંસર્ગ થયો છે તે ક્યાંથી થયો? આસમાનમાંથી ટપક્યો. બધું ખોટો પૈસા માર ખાધો છે ભયંકર, ને પછી નક્કી કર્યું છે કે આવા લોકોનો સંસર્ગ કરવો, બીજા કોઈનો નહીં. હું જેવું એટલો બેસી રહીશ પણ આવડા લોકોનો કુશલ નહીં કરું. ત્યાં કોઈને સંજોગ આવ્યો. બાકી એમ કહીએ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ એવો સંઘાત કેવી રીતે થાય? એમને એમ જ. હવે એક દાખલો આપણે બહુ સ્થૂળ દાખલો. દાદાની જોડે જોડવું કાયમ જોઈને સાથે બરાબર એ જોડો એ સાથે છે એનું શું થયું? જોડાને કઈ ફેર પડ્યો નહીં. ખાલી ઘસાયા એટલું થયું. બરાબર. તો જે વ્યક્તિ એમની સાથે હતા એ 25 વર્ષ 40 વર્ષ એમનું શું થયું? આખો ફેરફાર થઈ ગયો ને. એવી રીતે છે. એટલે આવો સંસર્ગ જ્યારે આપણો થાય કેટલી ભાવના કરવી ત્યારે પડે. ચક્રવર્તી રાજા થાય ત્યારે આમ જ આકાશમાંથી પડ્યું એટલે થઈ ગયા ને. એટલી વાત સમજવાની છે. આ તો કેટલા બધા માણસેલા હોય ને ત્યારે આપડ આવે. એની વાત નહીં કરી, આખી 24 બતાવી અને માં ખાધો અને બધા પાસે ભેગું કરતા ગયા આ પ્રગટ થયું. બોલો. અને પછી તો એવું એમને ખબર પડી ગઈ કુશલ માત્રથી છેટા રહ્યા જોઈએ જ નહીં. એની સામે કંઈ નુકસાન થયું ને તો નુકસાન થવા દીધું, પણ આવા માણસ જોઈએ નહીં. 500 રૂપિયાનો ટાકો એ મોટો એ કે આવા લોકો જોડે મારે કરવું છું, આવા લોકો જોડે બેઠક કરીને મારે કરવું છું.
ખ્યાલ આવ્યો ને? એટલે ધીમે ધીમે કરીને આપણને એ સમજણ પડતી જાય કે કોનો શાંત ધંધા કરવો. નિત્યાનંદ દાદાનો સંગાત નિત્યાનંદની સુરતા. શુભતા. બોલો, આ સંગાત કેવી રીતે થયો? કવિરાજ દાદા ભગવાન કેવી રીતે મળ્યા, કેવી પરિસ્થિતિમાં મળ્યા અને કેવા ઉઠાઈ ગયા? એમાં કોઈ આકાશમાંથી પડતું નથી. તો કેટલાક લોકો એમ કહે કે દાદા યાર ખોટો પક્ષપાત કર્યો, કવિરાજને જ આશીર્વાદ આપ્યા, અમને ના આપ્યા. તો કેનારા છે, આપણે શું કરવાનું? એટલે પેલા નહીં શકલ તો જોઈએ, આઠમાં જોયા હોય તો પોતાની જાતે માની લીધું કે ભાઈ એવા દાદા એમને આશીર્વાદ આપવા જોઈએ. અને કવિરાજને તો કુદરતી મળી, એમને માંગેલું નહોતું. મારે એ જ વધારવું હતું. સૂઝ બહુ જરૂરી, જ્યાં ને ત્યાં ફૂલ પાડી દો. એટલે સાંજે ત્યારે એને નિરાધારપણું લાગે. પ્રશ્ન કરતા હા એ સૂઝ નથી એટલે દાદાશ્રી હા નિરાધારપણું લાગે. પણ પછી આમ થોડી વાર બેસે પછી મય સૂઝ પડી જાય કે આમ કરો ને કશો વાંધો નહીં એટલે પાછું ચાલુ. એવી સૂઝ પડી જાય એ કુદરતી બક્ષિસ છે. એ પુરુષાર્થ નથી, જુદી જુદી જાતની સૂઝ હોય. દાદાશ્રી એ સૂઝ જ્યારે પરફેક્ટ થાય ત્યારે દર્શન કહેવાય. પ્રશ્ન કરતા સૂઝ પરફેક્ટ થાય ત્યારે દર્શન કહેવાય. દાદાશ્રી હા ત્યારે દર્શન કહેવાય, કારણ કે સૂઝ બધાને હોય, દર્શન સમ્યકમાં જાય. પ્રશ્ન કરતા એટલે સૂઝ મિથ્યાત્વમાં પણ હોય, મિથ્યાત્વ હોય તો દાદાશ્રી ત્યાં મિથ્યાત્વમાં સૂઝ હોય અને સંકિતને સૂઝ ના હોય એને દર્શન હોય. અને તમારે કેવળ દર્શન હોય, જે દર્શન પછી કોઈ મોટી ચીજ જોવાની ના હોય એવું. અહીંયા ઉકેલ. પ્રશ્ન કરતા દાદા તમે વ્યવહારિક જ્ઞાન ઊંચું લાવેલા, એની સાથે તમારો વ્યવહાર પણ આદર્શ હતો ને? દાદાશ્રી મારો આ વ્યવહાર આદર્શ, એટલે હું કોઈને દુઃખ ન થાય એવી સ્થિતિએ રહેતો હતો અને કોઈની જોડે સહેજે ઊંચા શ્વાસે નહીં રહેલો. 40 વર્ષથી ઊંચો અવાજ નહીં કરેલો કોઈની જોડે. પ્રશ્ન કરતા જરાય નહીં? દાદાશ્રી નહીં, કોઈની જોડે નહીં. એ જાણે લોકો ભગવાન જેવા છે કહે છે, આજુબાજુ વાળા એમ કહે ભગવાન જેવા જ છે, પહેલેથી ભગવાન જેવા. બધો અમારો વહીવટ જ એમને સોંપી દીધેલો. એને વળવા કરવાનું હોય, એ લોકો અંદર વળ્યા હોય ને તો એ બધું વેચવા કરવાનું મારે હોય. પ્રશ્ન કરતા એમ? દાદાશ્રી ઝઘડામય ભાઈઓમાં હોય કે 4 ભાઈઓનું સોનું વેચવાનું હોય ને તે વેચવા જવાનું મારે હોય. આમનું વેચવાનું હોય, આમનું વેચવાનું, એ બધું વેચવાનું મારે. અને તે આવડે ખરું બધું સરસ રીતે. પ્રશ્ન કરતા તમે આ પણ કરી આપો? દાદાશ્રી આજુબાજુ વાળા મને જ સોંપે બધું. પ્રશ્ન કરતા ભગવાન જેવા માને, ભગવાન જેવા નીતિ વાળા. દાદાશ્રી ભગવાન જેવા માને. અને આ બધા લોકો કહે કે દાદા તો જ્ઞાન આપે છે, ત્યારે કહે તમે તો હમણાં જ્ઞાન લીધું, અમે તો આખી જિંદગી લે કર્યું છે. પણ હવે એમને પેલું જ્ઞાન રહ્યું અને આ જુદું જ્ઞાન. એટલે પેલા સમજણ પાડવા જાય કે આ જ્ઞાન જુદી જાતનું છે, તો કહે કે જુદી જાતનું એ જ અમને જ્ઞાન મળ્યું છે. એટલે આવી રીતે રહી ગયું.
આવી રીતે અધૂરું રહી ગયું હતું. શું થાય છે? અને વેચતા કરતા મને આવડે ખરું ને પાછું? પ્રશ્ન કરતા પેલા ડોક્ટર કહેતા હતા ને, અમે તો મહાવીર કુટુંબના, અમે કીધું તમે જ્ઞાન લો, તો કહે એ જ્ઞાન તો અમારા ઘરમાં જ છે, અમે તો મહાવીર કુટુંબના, અમારા ઘરમાંથી જ્ઞાન ક્યાં જવાનું? દાદાશ્રી આવું બધું ઘરના કહીને એ ખાઈ પીને મોજ. પ્રશ્ન કરતા બહારના લઈ જશે અને લઈ ગયા. દાદાશ્રી આજુબાજુ વાળાને પૂછવા જાઓ, દાદા એ તો ભગવાન જેવા હતા જ પહેલેથી, એટલે એ સમજ્યા નથી કે આ જ્ઞાની થઈ ગયા છે એવું, કારણ કે પહેલેથી સ્વભાવ એવો ન્યાયી ધોરણ, એટલે લોકો સોંપી દે બધું, એટલે લોકો આમને કહે કે આ તમે પાડોશીઓએ લાભ ઉઠાવ્યો નહીં. અરે એ તો નાના હતા, અમે ત્યારથી લાભ લીધેલો જ છે, એટલે પહેલાને પેલી ખબર ના પડી કે આ નવી જાતનો છે લાભ, એટલે એવા જ છે કે એમ કરીને તે કોઈ જગ્યાએ ગુમ નહીં, બરાડા નહીં. પ્રશ્ન કરતા દાદા દ્રષ્ટિ જોઈએ ને, દ્રષ્ટિ ખુલેલી હોય તો લાભ મળે ને? દાદાશ્રી બહુ દ્રષ્ટિ ખુલવી જોઈએ. જીવન મારું કેવું હતું? આડોશીઓ પાડોશીઓ બધા લોકો ભગવાન જેવા છે એવું કહે, કે ભગવાન થયો નહોતો તે કહે, જ્ઞાન નહોતું પણ ભગવાન જેવા છે એવું બધા કહે. એનું શું કારણ? ન્યાયી હતો, સંપૂર્ણ, અને બધા પોતાની બધી મિલકત આપી દે. એને વહેંચણી કરવી હોય, બીજું કરવું હોય તોય પણ બધો વિશ્વાસ સંપૂર્ણ બધાનો. એક જગ્યાએ તો મિલકત વહેંચવા જતા 4 ભાગ પાડવાના, 3 ભાઈઓને એની માં, 4 જણનું વહેંચવાનું હતું. તેમાં હીરાની બંગડીઓનો સેટ એક જ હતો. તે 3 દાડા સુધી ભાગદોડો ચાલ્યા કરતી હતી. તે પછી મને કહે છે, આ મોટા ભાઈ જોડે વળવાળ ખસતી નથી, મોટા ભાઈ પકડી રાખે છે બધું અને નથી ઠેકાણું પડવા દેતા. મેં કહ્યું, અલ્યા ચા મૂકજે, આવીશું. તે ચા પીને પછી બેસું. હવે બીજું વેચવાનું તો વેચાઈ ગયું, હા સોનું ને એ બધું રહ્યું. તે મેં કહ્યું તોલી આપીશ. શું કહ્યું? પ્રશ્ન કરતા તોલી આપીશ. દાદાશ્રી 50 તોલા એ લોકોને ભાગે આવતું હતું. પ્રશ્ન કરતા હા. દાદાશ્રી 200 તોલા હતા. તે વાણિયાને સોનું હતું તે વેચી આપ્યું. પછી હીરાની બંગડીઓ હતી અને હીરાની વીંટી હતી. હવે 2 જ બંગડી હતી હીરાની અને વીંટી એક હતી. ત્યારે કહે, આમાં 4 ભાગ સી રીતે કરશો? ત્યારે મેં કહ્યું, હું વેચી આપીશ, ટુકડા નહીં કરવા પડે. ટુકડા કઈ કરાતા હશે? પ્રશ્ન કરતા નહીં. દાદાશ્રી ત્યારે કહે, પણ સી રીતે 4 કરાશે? હવે એક જ વીંટી હીરાની, તે બધા મને ખાનગીમાં કહી જાય, વીંટી મને આપજો. હા દાદા, હું કહું છું હા તમને આપીશ. પછી પેલો બીજોય કહી જાય, દાદા મને આપજો. મેં કહ્યું હા તમને આપીશ. બધા ચારેયને કહી રાખેલું. પેલા માજી કહે છે, જો મારા છોકરાની પાસે ના જવા દેવી, વીંટી મને એકલીને આપી દેજો. મેં કહ્યું હા તમને આપી દઈશ માજી. તે વીંટી હાથમાં આવી એટલે પછી મેં કહ્યું, આ વીંટી એક છે, બધાને જોઈએ છે, શું કરીશું આપણે? એના કરતા 2-3 હજાર રૂપિયા આપી ને હું લઈ લઉં, શું ખોટું છે? નહીં તો તમારે જોઈએ તો વધારે બોલો 3000. પ્રશ્ન કરતા હા 3000 થી વધારે બોલે જાય આપી દેવા તૈયાર છીએ. દાદાશ્રી હા, નહીં તો 3000 માં હું લઈ લઉં કહ્યું. ત્યારે પેલો કહે છે મારા 3500, તો પેલો કહે છે 4000. મેં કહ્યું 4000 માં તો ના અપાય. બોલો, જેને જીત્યું હોય, વીંટીનો જેને શોખ હોય તે બોલો જરૂર. એનો શોખીન જ ન નીકળ્યો હોય. અલ્યા મુઆ બધાએ મને કહેતા હતા કે અમારે વીંટીનો શોખ છે ને, કેમ પછી વીંટીનો શોખ છોડી દેતા હશે એવો પ્રશ્ન કરતા. એ મફત જોઈતું હતું,
દાદાશ્રી એમ હું સમજી ગયો. એ ચારે જણ માંગતા હતા ને તે હું જાણતો હતો. મારી પાસે તો છે કળા, તમે માંગ્યા જ કરો ને. જે 4500 આપે એ લઈ જાય, એમાં શું? જો તને શોખ હોય તો લઈ જા. અને તારે તો પૈસા ગણવા છે એ વીટી ગણવી છે. બે સાથે ના ચાલે. તને શોખ હોય તો લઈ જા, પ્રશ્ન કરતા. પૈસા આપીને લઈ જાઓ દાદાશ્રી. પછી હવે હીરાની 2 બંગડીઓ અને મોતીની બંગડીના 2 સેટ એ બધાય કહે છે અમને જોઈએ. પેલા કહે મારે જોઈએ. મારું હારું આ તો ભાંજગળ ઊભી થઈ. પેલો કહે મારે જોઈએ છે, મને જ કરી આપજો. આ પેલો કહે મને કરી આપજો. હું તો કોઈને ના પાડું કે યસ ના પાડીએ તો એમને એમ લાગે ને કે દાદા મને કહેતા જ નથી. મેં કહ્યું ભાઈ આ 2 હીરાની બંગડી કોને જોઈએ છે કહો. બધા કહે મેં કહેલું છે ને તમને. મેં કહ્યું વહેલો તે પહેલો. એવું કહું છું. આ 2 હીરાની બંગડીના મારા 5000 રૂપિયા. હવે બોલો, જેને જોઈતી હોય તે લે. બોલી જાઓ. મેં પહેલા 5000 બોલ્યા હરાજીમાં, ઓક્શનમાં. જેને જોઈતી હોય તે લ્યો. કોઈ 6000 બોલ્યું, કોઈ 7000 બોલ્યું, પછી 9000 એ ઊભી રહી ગાડી. તો મેં કહ્યું ભાઈ જોઈતી હોય તો લે ને. તું કેમ લેતો નથી? તો કહે હવે નથી જોઈતી. મેં કહ્યું બધા સંમત છો? ત્યારે કહે હા સંમત છીએ. જો ભાંગવી પડી શું વગર કામની, હું આ ભાંજગળો. તે બધા ખુશ થઈ ગયા. મેં કહ્યું કે પછી બૂમ ના પડે હો, મને હીરાની બંગડી ના મળી. સંતોષ એકમ કોલ કર્યો યાર 10 મિનિટ આજે ખેંચવાનું. સાહેબ તમારી ગાડી અટકી ગઈ. હા તમે પેલા કીધા હતા ને મારી કઈ બોલે તો હું ચાલુ થઈ જાઉં, મારું ચાલતું થાય. અહીંથી ફેરવું અહીંથી ફેરવું, અમારી ગાડી અટકી ગઈ. ગાડી અટકેલી નથી, ટેસ્ટ ચાલુ છે એટલે અટકેલી નથી. જય સચ્ચિદાનંદ. उठो जागो दौड़ो पकड़ो अक्रम गाड़ी आई है. भगवान नहीं रुकेंगे, दुनिया के प्लेटफॉर्म को सलाम करते जाएंगे. दुनिया के प्लेटफॉर्म को सलाम करते जाएंगे. गरम की रगड़ा बेटी घर झगड़ा दरिया खारा. गरम की रगड़ा बेटी घर झगड़ा दरिया खारा. कुटुंब गम का मारा सर पे है टेंशन का भारा. कुटुंब गम का मारा सर पे है टेंशन का भारा. खाना पीना और झगड़ना पैदा पत्नी घर का भूलो. खाना पीना और झगड़ना पैदा पत्नी घर का भूलो. घर में नाता करना मानो बात में हो जाए पूरो. घर में नाता करना मानो बात में हो जाए पूरो. अरे नगर की तुम कहाँ खत्म होने
જય સચ્ચિદાનંદ. 4 વાગે બચવાનું 15 મિનિટમાં થઈ જશે. અડધી ચાપી જાય. અડધી જ દિવસ. જય સચ્ચિદાનંદ.